વાગરા તાલુકામાં વસ્તી ખંડાલી વાગરા વચ્ચે તાજેતરમાં બનાવવામાં આવેલ રોડના ગંભીર ગેરરીતિઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોએ આ રોડના નવનિર્માણમાં તદ્દન હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે। થોડા સમય પહેલા જ બનાવાયેલા રોડ હાલ ગાબડાથી છલકાઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં ડામર તથા પથ્થર જેવી સામગ્રી અત્યંત નીચી ગુણવત્તાની વપરાઈ છે। સરકારી ગ્રાન્ટનો ખુલ્લેઆમ દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનું પાલન કર્યા વિના મનમાની રીતે કામ કર્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે। રોડની બંને બાજુ જરૂરી પુરાણ કરવામાં આવ્યું નથી, તેમજ રોડની પહોળાઈમાં પણ કાપ મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે, જે સ્પષ્ટ રીતે નિયમોની ઉલ્લંઘન દર્શાવે છે। આ ઉપરાંત રોડ ઉપર કોઈપણ પ્રકારના દિશાસૂચક બોર્ડ, વળાંક સૂચક ચિહ્નો, રંગરોગાન કે પટ્ટા મૂકવામાં આવ્યા નથી, જે માર્ગ સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરે છે। ગ્રામજનોનું કહેવું છે કે આ તમામ બેદરકારીઓથી સ્પષ્ટ થાય છે કે કામમાં ગુણવત્તા નહીં, પરંતુ કમિશનને મહત્વ આપવામાં આવ્યું છે। પરિણામે જનહિતના કામમાં લૂંટ ચાલતી હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે। આ મામલે ગ્રામજનોએ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ તાત્કાલિક અટકાવવાની અને રોડની ફરીથી ગુણવત્તાયુક્ત રીતે બનાવવાની માંગણી ઉઠી છે। સાથે જ આ કામની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ અને ક્વોલિટી ચેક કરવાની તેમજ જરૂર જણાય તો વિજિલન્સ અને એસઆઈટીની રચના કરીને સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગ સાથે વાગરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર તથા માર્ગ અને મકાન વિભાગને ભરૂચને લેખિત આવેદન આપવામાં આવ્યું છે। આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝ, કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ અક્ષયરાજ, જાવેદ પટેલ, અસલમ રાજ, જાબીર પટેલ તેમજ ગામના આગેવાનો શકીલ ભટ્ટી, સરફરાજ ખિલજી, આકિબ ભટ્ટી, સરફરાજ ભટ્ટી, અશફાક પટેલ, હારૂન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ 6 મહિના પૂર્વે નિર્માણ થયો હતો, એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય, એમને આ અહીંયાની જે પ્રજા છે તેને અકસ્માત માટે અથવા તો પછી મોત માટે આમંત્રણ પાઠવતું એક માયાજાળ બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આપણને નળી આંખે દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈપણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા। આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ શરતી નિયમો હોવા જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી। આજ રોજ ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ખંડાલી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સમર્થા સાહેબને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ ફરીથી શરૂ કરવામાં આવે અને આવનાર દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વાગરામાં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું, જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને જો જરૂરી જણાશે તો આ ભરૂચ જે બોલીભારી જનતાના જે પણ પૈસાને ધૂળમાં મેળવવાનો જે પ્રયાસ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે ડીડીઓ હોય, તેમના દ્વારા ખોટી રીતે મિલીભગત જો કરવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો એસઆઈટીની પણ રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। મારું નામ સરફરાજ ભટ્ટી છે અને હું વસ્તી ખંડાલીનો રહેવાસી છું। આજથી 6 મહિના પહેલાં વાગરાથી વસ્તી ખંડાલી તરફનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આજે 6 મહિના પર પૂરા હજુ થયા નથી અને ત્યાર પહેલાં એ લોકોના ઠીંગલા મારવાનું ચાલુ થઈ ગયું છે। જેવી રીતે કે રાહતથી વચનાથનો રસ્તો બનાવવામાં આવેલો છે તે રસ્તાની જાણ કરી શકે છે અને આજે અમે મામલતદાર ઓફિસે અને ટીડીઓને આવેદનપત્ર આવ્યા છીએ કે આજે રસ્તો બનાવવામાં આવેલો છે તેમાં કોઈ ભ્રષ્ટાચારી છે કે નહીં એની તપાસ કરવામાં આવે અને તેનું સંપૂર્ણપણે R&D કરવામાં આવે।